મિત્રો, સમાજમાં અત્યારે એવા ઘણા દાખલા જોવા મળે છે. એને લીધે સત્સંગ વિશે કંઈક કહેવાનું મન થાય કે ભાઈ સત્સંગ એટલે શું? સત્સંગ એટલે ત્યાં એવા સદવિચારવાળા માણસો ભેગા થતા હોય, ભગવાનનું નામ લેતા હોય, સારા વિચારોનું આદાન પ્રદાન થતું હોય, ભજન કીર્તન ધૂન વગેરેથી સારા વિચારો આવતા હોય માણસોના જીવનમાં, અને જીવન જીવવાની કલા ત્યાંથી શીખવા મળે કે ભાઈ કેવું જીવન જીવવું, કેવું આચરણ કરવું અને સારા વિચારોને જીવનમાં ઉતારવા. આવું બધી સત્સંગમાં હોય એવું આપણે જોઈ શકીએ. પણ અમુક ઠેકાણે બનતું એવું બને એવું કે પત્ની સત્સંગનો ટાઈમ થાય એટલે એવી ઝડપથી આમ તેમ કામ કરતી હોય ને ઝડપથી ભાગવાનું ઓલું કરતી હોય તો પતિ પૂછે કેમનું જાઉં તારે? ધીરેકથી કે સત્સંગમાં જાઉં, ઝડપથી કામ કરે આ તે. તો પણ મને ખાવાનું તો દેતી જા. તો પત્ની કે મરી ગયા, મારે સત્સંગમાં જાઉં એમ કરીને ગરવો ઠોકે માથા. હવે આ ક્યાંનો સત્સંગ? એ એક વિચારવાની બાબત છે.